ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા શહેરના 43 બ્રિજનો સર્વે કરવામાં આવ્યો. ખુદ મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓ સાથે મોટાભાગના બ્રિજની મુલાકાત લીધી હતી. 43 પૈકી 41 બ્રિજ યોગ્ય હોવાનો રિપોર્ટ આવ્યો છે. જ્યારે સયાજીબાગમાં આવેલો એક બ્રિજ અને જાંબુઆ પાસેનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી બંને બ્રિજને બંધ કરાયા છે. આગામી 3 દિવસમાં ફરીથી તમામ બ્રિજનું રીસર્વે કરવામાં આવશે. તેનો રિપોર્ટ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. વડોદરા જિલ્લાના સિંદરોડથી બોરસદ આણંદ તરફનો સિંદરોડ બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. સિંદરોડ બ્રિજ 35 વર્ષ જૂનો છે. બ્રિજમાં અનેક જગ્યા પર પિલર અને સ્લેબમાં તિરાડો જોવા મળી છે. ગાબડા પણ પડી ગયા છે. સળિયા પણ સળી ગયા છે. સિંદરોડ ગ્રામજનોએ અને સ્થાનિક નેતાઓ સાથે પાત્રાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારે વર્ષ 2022માં રાજ્ય સરકારે લેખિતમાં ગંભીરા બ્રિજ અને સિંદરોડ બ્રિજને બંધ કરી નવા બ્રિજ બનાવવાની માંગ કરી હતી. હાલ તો સિંદરોડ બ્રિજ પર ફક્ત નાના વાહનોની જ અવરજવર ચાલુ રખાઈ છે. ત્યારે નવા બ્રિજનું નિર્માણ ક્યારે થશે તે એક સવાલ છે.